આ બીજો પણ કંઈક અવાજ આવે છે. મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. આજે ફરી એકવાર મનની વાતના માધ્યમથી મારા આપ સૌ કોટી કોટી પરિવારજનોને મળવાનો અવસર મળ્યો છે. મનની વાતમાં આપ સૌનું સ્વાગત છે. થોડા દિવસ અગાઉ દેશે એક એવી સિદ્ધિ હાંસલ કરી છે જે આપણને સૌને પ્રેરણા આપે છે. ભારતના સામર્થ્ય પ્રત્યે એક નવો વિશ્વાસ જગાવે છે. આપ લોકો ક્રિકેટના મેદાન પર ટીમ ઇન્ડિયાના કોઈ પણ બેટ્સમેનની સેન્ચુરી સાંભળીને ખુશ થતા હશો, પરંતુ ભારતે બીજા એક મેદાનમાં સેન્ચુરી મારી છે અને તે ખૂબ જ ખાસ છે. આ મહિનાની 5 તારીખે દેશમાં યુનિકોર્નની સંખ્યા 100ના આંકડા સુધી પહોંચી ગઈ છે. અને આપ તો જાણો જ છો કે એક યુનિકોર્ન એટલે ઓછામાં ઓછા 7,500 કરોડ રૂપિયાનું સ્ટાર્ટઅપ. આ યુનિકોર્ન્સનું કુલ વેલ્યુએશન $330 મિલિયન એટલે કે 25 લાખ કરોડ રૂપિયા કરતાં પણ વધુ છે. નિશ્ચિંતપણે આ વાત દરેક ભારતીય માટે ગર્વ કરવાની વાત છે. આપને એ જાણીને પણ આશ્ચર્ય થશે કે આપણા કુલ યુનિકોર્નમાંથી 44 યુનિકોર્ન્સ ગયા વર્ષે જ બન્યા હતા. એટલું જ નહીં, આ વર્ષે 3-4 મહિનામાં જ બીજા 14 નવા યુનિકોર્ન બની ગયા. તેનો અર્થ એ થયો કે ગ્લોબલ પેન્ડેમિકના આ દોરમાં પણ આપણા સ્ટાર્ટઅપ્સ વેલ્થ અને વેલ્યુ ક્રિએટ કરતા રહ્યા છે. ભારતીય યુનિકોર્ન્સનો એવરેજ એન્યુઅલ ગ્રોથ રેટ યુએસએ, યુકે અને બીજા અનેક દેશો કરતાં પણ વધુ છે. એનાલિસ્ટનું તો એમ પણ કહેવું છે કે આવનાર વર્ષોમાં આ સંખ્યામાં ઝડપી ઉછાળ જોવા મળશે. એક સારી વાત એ પણ છે કે આપણા યુનિકોર્ન્સ ડાયવર્સિફાઈંગ છે. તે ઈ-કોમર્સ, ફિનટેક, એડટેક, બાયોટેક જેવા અનેક ક્ષેત્રોમાં કામ કરી રહ્યા છે. બીજી એક વાત જેને હું બહુ મહત્ત્વની માનું છું તે એ છે કે સ્ટાર્ટઅપ્સની દુનિયા ન્યૂ ઇન્ડિયાના સ્પિરિટને રિફ્લેક્ટ કરી રહી છે. આજે ભારતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ માત્ર મોટા શહેરો સુધી જ સીમિત નથી. નાના નાના શહેરો અને કસ્બાઓમાંથી પણ આંત્રપ્રેન્યોર્સ સામે આવી રહ્યા છે. તેનાથી ખ્યાલ આવે છે કે ભારતમાં જેની પાસે ઇનોવેટિવ આઈડિયા છે તે વેલ્થ ક્રિએટ કરી શકે છે. સાથીઓ, દેશની આ સફળતાની પાછળ દેશની યુવા શક્તિ, દેશનું ટેલેન્ટ અને સરકાર બધા મળીને પ્રયાસો કરી રહ્યા છે. દરેકનું યોગદાન છે. પરંતુ આમાં બીજી એક મહત્ત્વની વાત છે તે એ છે કે સ્ટાર્ટઅપ વર્લ્ડમાં રાઇટ મેન્ટરિંગ એટલે કે સાચું માર્ગદર્શન. એક સારા મેન્ટર સ્ટાર્ટઅપને નવી ઊંચાઈઓ સુધી લઈ જઈ શકે છે. તે ફાઉન્ડર્સને યોગ્ય નિર્ણય માટે દરેક પ્રકારે ગાઈડ કરી શકે છે. મને એ વાતનું ગૌરવ છે કે ભારતમાં એવા અનેક મેન્ટર્સ છે જેમણે સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા માટે જાતને સમર્પિત કરી દીધી હોય. શ્રીધર વેમ્બુજીને હાલમાં જ પદ્મ સન્માન મળ્યું છે. તેઓ પોતે એક સફળ આંત્રપ્રેન્યોર છે, પરંતુ હવે તેમણે અન્ય આંત્રપ્રેન્યોર્સને ગ્રૂમ કરવાનું બીડું ઝડપ્યું છે. શ્રીધરજીએ પોતાનું કામ ગ્રામીણ વિસ્તારોથી શરૂ કર્યું છે. તેઓ ગ્રામીણ યુવાનોને ગામમાં જ રહીને આ ક્ષેત્રમાં કંઈક કરવા માટે પ્રોત્સાહિત કરી રહ્યા છે. આપણે ત્યાં મદન પડાકી જેવા લોકો પણ છે જેમણે રૂરલ આંત્રપ્રેન્યોર્સને પ્રોત્સાહન આપવા માટે વન બ્રિજ નામનું પ્લેટફોર્મ બનાવ્યું હતું. આજે વન બ્રિજ દક્ષિણ અને પૂર્વીય ભારતના 75થી પણ વધુ જિલ્લાઓમાં મોજૂદ છે. તેની સાથે જોડાયેલા 9,000થી વધુ રૂરલ આંત્રપ્રેન્યોર્સ ગ્રામીણ ઉપભોક્તાઓને
પોતાની સેવાઓ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. મીરા શેનોયજી પણ આવું જ એક ઉદાહરણ છે. તેઓ રૂરલ, ટ્રાઇબલ અને ડિસેબલ્ડ યુથ માટે માર્કેટ લિંક્ડ સ્કિલ્સ ટ્રેનિંગના ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરી રહ્યા છે. મેં અહીં તો અમુક જ નામ લીધા છે, પરંતુ આજે આપણી વચ્ચે મેન્ટર્સની કમી નથી. આપણા માટે આ બહુ પ્રસન્નતાની વાત છે કે સ્ટાર્ટઅપ માટે આજે દેશમાં એક આખી સપોર્ટ સિસ્ટમ તૈયાર થઈ રહી છે. મને વિશ્વાસ છે કે આવનાર સમયમાં આપણને ભારતના સ્ટાર્ટઅપ વર્લ્ડની પ્રગતિની નવી ઉડાન જોવા મળશે. સાથીઓ, થોડા દિવસ અગાઉ મને એક એવી રસપ્રદ અને આકર્ષક વસ્તુ મળી જેમાં દેશવાસીઓની ક્રિએટિવિટી અને તેમના આર્ટિસ્ટિક ટેલેન્ટનો રંગ ભર્યો છે. એક ભેટ છે જે મને તામિલનાડુમાં થાંજાવુરના એક સ્વસહાય જૂથે મને મોકલી છે. આ ભેટમાં ભારતીયતાની સુગંધ છે અને માતૃશક્તિના આશીર્વાદ. આ ભેટ મારા પર તેમના સ્નેહની પણ એક ઝલક છે. આ એક સ્પેશિયલ થાંજાવુર ડોલ છે જેને જીઆઈ ટેગ પણ મળેલો છે. હું થાંજાવુર સ્વસહાય જૂથને ખાસ ધન્યવાદ આપું છું કે જેમણે મને સ્થાનિક સંસ્કૃતિથી સભર આ ભેટ મને મોકલી. સાથીઓ, આ થાંજાવુર ડોલ જેટલી સુંદર હોય છે એટલી જ સુંદર રીતે તે મહિલા સશક્તિકરણની નવી ગાથા પણ લખી રહી છે. થાંજાવુરમાં મહિલાઓના સ્વસહાય જૂથોના સ્ટોર અને કિયોસ્ક પણ ખુલી રહ્યા છે. તેના કારણે અનેક ગરીબ પરિવારોની જિંદગી બદલાઈ ગઈ છે. આવા કિયોસ્ક અને સ્ટોર્સની મદદથી મહિલાઓ હવે પોતાની પ્રોડક્ટ્સ ગ્રાહકોને સીધી વેચી શકે છે. આ પહેલને થારગઈગલ કઈ વિનય પોરુત્તકલ વિરપ્પનઈ અંગાડી એવું નામ આપવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ પહેલ સાથે 22 સ્વસહાય જૂથો જોડાયેલા છે. આપને એ જાણીને પણ આનંદ થશે કે મહિલા સ્વસહાય જૂથો, આ મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપ્સના આ સ્ટોર્સ થાંજાવુરમાં અત્યંત પ્રાઇમ લોકેશન પર ખુલ્યા છે. તેની દેખરેખની પૂરી જવાબદારી પણ મહિલાઓ જ ઉપાડી રહી છે. આ મહિલા સ્વસહાય જૂથો થાંજાવુર ડોલ અને બ્રોન્ઝ લેપ જેવી જીઆઈ પ્રોડક્ટ્સ ઉપરાંત રમકડા, મેટ અને આર્ટિફિશિયલ જ્વેલરી પણ બનાવે છે. આવા સ્ટોર્સના કારણે જીઆઈ પ્રોડક્ટ્સની સાથોસાથ હેન્ડીક્રાફ્ટ્સની પ્રોડક્ટ્સના વેચાણમાં પણ ઘણો વધારો જોવા મળ્યો છે. આ અભિયાનને કારણે ન માત્ર કારીગરોને પ્રોત્સાહન મળ્યું છે, પરંતુ મહિલાઓની આવક વધવાથી તેમનું સશક્તિકરણ પણ થઈ રહ્યું છે. મનની વાતના શ્રોતાઓને પણ મારો એક આગ્રહ છે. આપ આપના વિસ્તારમાં એ તપાસ કરો કે કયા મહિલા સ્વસહાય જૂથો કામ કરી રહ્યા છે. તેમની પ્રોડક્ટ્સ વિશે પણ આપ જાણકારી મેળવો અને તેમની પ્રોડક્ટ્સનો વધુમાં વધુ ઉપયોગ કરતા થાઓ. આવું કરીને આપ સ્વસહાય જૂથની આવકમાં વધારવામાં તો મદદ કરશો જ, પરંતુ આત્મનિર્ભર ભારત અભિયાનને પણ ગતિ આપશો. સાથીઓ, આપણા દેશમાં ઘણી બધી ભાષાઓ, લિપિઓ અને બોલીઓનો સમૃદ્ધ ખજાનો છે. અલગ અલગ ક્ષેત્રોમાં અલગ અલગ પહેરવેશ, ખાનપાન અને સંસ્કૃતિ એ આપણી ઓળખ છે. આ ડાયવર્સિટી, આ વિવિધતા એક રાષ્ટ્ર રૂપે આપણને વધુ સશક્ત કરે છે અને એકજૂટ રાખે છે. આ સંબંધિત એક અત્યંત પ્રેરક ઉદાહરણ છે એક દીકરીની કલ્પનાનું, જે હું આપ સૌની સાથે શેર કરવા માગું છું. તેમનું નામ કલ્પના છે, પરંતુ તેમનો પ્રયાસ એક ભારત શ્રેષ્ઠ ભારતની સાચી ભાવનાથી ભરેલો છે. હકીકતમાં કલ્પનાએ હાલમાં જ કર્ણાટકમાં પોતાની 10મીની પરીક્ષા પાસ કરી છે. પરંતુ તેમની સફળતાની અત્યંત ખાસ વાત એ છે કે કલ્પનાને થોડા સમય પહેલાં સુધી કન્નડ ભાષા આવડતી જ નહોતી. તેમણે ન માત્ર 3 મહિનામાં જ કન્નડ ભાષા શીખી, પરંતુ 92 માર્ક પણ લાવીને બતાવ્યા. આપને આ જાણીને અત્યંત આશ્ચર્ય થશે, પરંતુ આ હકીકત છે.
તેમના વિશે બીજી પણ એવી અનેક વાતો છે જે આપને નવાઈ પણ પમાડશે અને પ્રેરણા પણ આપશે. કલ્પના મૂળભૂત રીતે ઉત્તરાખંડના જોશી મઠના રહેવાસી છે. તેઓ પહેલાં ટીબીથી પીડિત હતા અને જ્યારે 3જા ધોરણમાં આવ્યા ત્યારે તેમની આંખોનું તેજ પણ જતું રહ્યું. પણ કહેવાય છે ને કે મન હોય તો માળવે જવાય. પછી કલ્પનાનો સંપર્ક મૈસૂરુમાં રહેતા પ્રોફેસર તારામૂર્તિ સાથે થયો, જેમણે ન માત્ર તેમને પ્રોત્સાહિત કર્યા પરંતુ દરેક રીતે તેમની મદદ પણ કરી. આજે તેઓ જાત મહેનતથી આપણા સૌ માટે એક ઉદાહરણ બની ગયા છે. હું કલ્પનાને તેમના જુસ્સા માટે ધન્યવાદ આપું છું. આ જ રીતે આપણા દેશમાં એવા પણ અનેક લોકો છે કે જેઓ દેશની ભાષાકીય વિવિધતાને મજબૂત કરવાનું કામ કરી રહ્યા છે. આવા જ એક સાથી છે પશ્ચિમ બંગાળમાં પુરુલિયાના શ્રીપતિ ટુડુજી. ટુડુજી પુરુલિયાની સિદ્ધો કાનો બિરસા યુનિવર્સિટીમાં સંથાલી ભાષાના પ્રોફેસર છે. તેમણે સંથાલી સમાજ માટે તેમની પોતાની ઓલ ચીકી લિપિમાં દેશના બંધારણની નકલ તૈયાર કરી છે. શ્રીપતિ ટુડુજી કહે છે કે આપણું બંધારણ આપણા દેશના દરેક નાગરિકને તેમના અધિકાર અને કર્તવ્યનો બોધ કરાવે છે. તેથી દરેક નાગરિકે તેનાથી પરિચિત થવું જરૂરી છે. તેથી તેમણે સંથાલી સમાજ માટે તેમની પોતાની લિપિમાં બંધારણની નકલ તૈયાર કરીને ભેટ સોગાદ રૂપે આપી છે. હું શ્રીપતિજીના આ વિચાર અને તેમના પ્રયાસોની પ્રશંસા કરું છું. એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું આ એક જીવંત ઉદાહરણ છે. આ ભાવનાને આગળ વધારતા આવા અનેક પ્રયાસો વિશે આપને એક ભારત શ્રેષ્ઠ ભારતની વેબસાઇટ પર પણ જાણકારી મળશે. અહીં આપને ખાનપાન, કલા, સંસ્કૃતિ, પર્યટન સહિત અનેક વિષયો પરની પ્રવૃત્તિઓ વિશે જાણવા મળશે. આપ આ પ્રવૃત્તિમાં ભાગ પણ લઈ શકો છો. તેનાથી આપને આપણા દેશ વિશે જાણકારી પણ મળશે અને આપ દેશની વિવિધતાની અનુભૂતિ પણ કરી શકશો. મારા પ્રિય દેશવાસીઓ, હાલમાં આપણા દેશમાં ઉત્તરાખંડના 4 ધામની પવિત્ર યાત્રા ચાલી રહી છે. 4 ધામ અને ખાસ કરીને કેદારનાથમાં દરરોજ હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચી રહ્યા છે. લોકો પોતાની 4 ધામ યાત્રાના સુખદ અનુભવો શેર કરી રહ્યા છે. પરંતુ મેં એ પણ જોયું કે શ્રદ્ધાળુઓ કેદારનાથમાં અમુક યાત્રાળુઓ દ્વારા ફેલાવવામાં આવી રહેલી ગંદકીના કારણે બહુ દુઃખી પણ છે. સોશિયલ મીડિયા ઉપર પણ અનેક લોકોએ પોતાની વાત મૂકી છે. આપણે પવિત્ર યાત્રામાં જઈએ અને ત્યાં ગંદકીના ઢગલા હોય એ બરાબર નથી. પરંતુ સાથીઓ, આ ફરિયાદોની વચ્ચે અમુક સારી તસવીરો પણ જોવા મળી છે. જ્યાં શ્રદ્ધા છે ત્યાં સર્જન અને સકારાત્મકતા પણ છે. અનેક શ્રદ્ધાળુઓ એવા છે, જુઓ, બાબા કેદારનાથ ધામમાં દર્શન પૂજનની સાથોસાથ સ્વચ્છતાની સાધના પણ કરી રહ્યા છે. કોઈ પોતાની રોકાવાની જગ્યાએ સફાઈ કરી રહ્યું છે, તો કોઈ યાત્રાધામ માર્ગમાંથી કચરો સાફ કરી રહ્યું છે. સ્વચ્છ ભારત અભિયાન ટીમની સાથે મળીને અનેક સંસ્થાઓ અને સ્વયંસેવી સંગઠનો પણ ત્યાં કામ કરી રહ્યા છે. સાથીઓ, આપણે ત્યાં જે રીતે તીર્થયાત્રાનું મહત્વ હોય છે, એ જ રીતે તીર્થ સેવાનું પણ મહત્વ કહેવામાં આવ્યું છે. હું તો એમ પણ કહીશ કે તીર્થ સેવા વિના તીર્થયાત્રા પણ અધૂરી છે. દેવભૂમિ ઉત્તરાખંડમાંથી અનેક એવા લોકો છે જેઓ સ્વચ્છતા અને સેવાની સાધનામાં જોડાયેલા છે. રુદ્રપ્રયાગમાં રહેતા શ્રી મનોજ બેંજવાલજી પાસેથી પણ આપને ઘણી પ્રેરણા મળશે. મનોજજીએ છેલ્લા 25 વર્ષથી પર્યાવરણની દેખરેખનું બીડું ઝડપ્યું છે. તેઓ સ્વચ્છતાનો અભિયાન ચલાવવાની સાથોસાથ પવિત્ર સ્થળોને પ્લાસ્ટિક મુક્ત કરવામાં પણ લાગેલા રહે છે. તો ગુપ્ત કાશીમાં રહેતા સુરેન્દ્ર બગવાડીજીએ પણ સ્વચ્છતાને પોતાનો જીવન મંત્ર બનાવી દીધો છે.
તેઓ ગુપ્ત કાશીમાં નિયમિત રીતે સફાઈ કાર્યક્રમ ચલાવે છે અને મને જાણવા મળ્યું છે કે આ અભિયાનનું નામ પણ તેમણે મન કી બાત રાખી દીધું છે. એ જ રીતે દેવર ગામના ચંપાદેવી છેલ્લા 3 વર્ષથી પોતાના ગામની મહિલાઓને કચરા વ્યવસ્થાપન એટલે કે વેસ્ટ મેનેજમેન્ટ શીખવી રહ્યા છે. ચંપાજીએ સેંકડો ઝાડ પણ ઉગાડ્યા છે અને તેમણે પોતાના પરિશ્રમથી એક હર્યું ભર્યું વન તૈયાર કરી દીધું છે. સાથીઓ, આવા જ લોકોના પ્રયાસોથી દેવભૂમિ અને તીર્થોની એ દૈવીય અનુભૂતિ જળવાઈ રહી છે. જેનો અનુભવ કરવા આપણે ત્યાં જઈએ છીએ એ દેવત્વ અને આધ્યાત્મિકતાને જાળવી રાખવાની જવાબદારી પણ આપણી છે. હાલમાં આપણા દેશમાં ચારધામ યાત્રામાં સાથોસાથ આવનાર સમયમાં અમરનાથ યાત્રા, પંઢરપુર યાત્રા અને જગન્નાથ યાત્રા જેવી અનેક યાત્રાઓ થશે. શ્રાવણ માસમાં તો લગભગ દરેક ગામમાં કોઈને કોઈ મેળો થશે. સાથીઓ, આપણે જ્યાં પણ જઈએ આ તીર્થક્ષેત્રોની ગરિમા જળવાઈ રહેવી જોઈએ. શુચિતા, સાફ સફાઈ, એક પવિત્ર વાતાવરણ, આને આપણે ક્યારેય ભૂલવાનું નથી. તેને જરૂર જાળવી રાખીએ અને એટલા માટે જરૂરી છે કે આપણે સ્વચ્છતાના સંકલ્પને યાદ રાખીએ. થોડા દિવસ બાદ 5મી જૂને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવશે. પર્યાવરણ બાબતે આપણે આપણી આસપાસ સકારાત્મક અભિયાન ચલાવવા જોઈએ અને તે કામ નિરંતર કરતા રહેવું જોઈએ. આ વખતે આપ સૌને સાથે લઈને સ્વચ્છતા અને વૃક્ષારોપણ માટે અમુક પ્રયાસ જરૂર કરજો. આપ પોતે પણ વૃક્ષ વાવજો અને બીજાઓને પણ પ્રેરિત કરજો. મારા પ્રિય દેશવાસીઓ, આવતા મહિને 21મી જૂને આપણે 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવીશું. આ વખતે યોગ દિવસની થીમ છે યોગ ફોર હ્યુમેનિટી. હું આપ સૌને યોગ દિવસ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવા માટે આગ્રહ કરું છું. હા, કોરોના સંબંધિત સાવધાનીઓ પણ રાખજો. આમ તો હવે આખી દુનિયામાં કોરોના સંબંધિત સ્થિતિ અગાઉ કરતાં થોડી સારી લાગી રહી છે. વધુમાં વધુ વેક્સિનેશન કવરેજને કારણે હવે લોકો પહેલાં કરતાં વધુ બહાર પણ નીકળી રહ્યા છે. તેથી આખી દુનિયામાં યોગ દિવસ બાબતે ઘણી તૈયારીઓ પણ જોવા મળી રહી છે. કોરોના મહામારીએ આપણને સૌને એ વાતનો અનુભવ કરાવ્યો છે કે આપણા જીવનમાં સ્વાસ્થ્યનું કેટલું બધું મહત્ત્વ છે અને યોગ તેમાં કેટલું મોટું માધ્યમ છે. લોકો અનુભવી રહ્યા છે કે યોગથી ફિઝિકલ, સ્પિરિચ્યુઅલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ વેલબિંગને પણ ઘણું પ્રોત્સાહન મળે છે. વિશ્વના ટોચના બિઝનેસ પર્સનથી લઈને ફિલ્મ અને સ્પોર્ટ્સ પર્સનાલિટીઝ સુધી, સ્ટુડન્ટ્સથી લઈને સામાન્ય માનવી સુધી સૌ કોઈ યોગને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવી રહ્યા છે. મને પૂરો વિશ્વાસ છે કે દુનિયાભરમાં યોગની વધી રહેલી લોકપ્રિયતાને જોઈને આપ સૌને ઘણું સારું લાગતું હશે. સાથીઓ, આ વખતે દેશ વિદેશમાં યોગ દિવસ પર થનાર અમુક અત્યંત ઇનોવેટિવ ઉદાહરણો વિશે મને જાણકારી મળી છે. તેમાંનું એક છે ગાર્ડિયન રિંગ. આ એક ઘણો યુનિક પ્રોગ્રામ હશે. તેમાં સૂર્યની ગતિવિધિને સેલિબ્રેટ કરવામાં આવશે. એટલે કે સૂરજ જેમ જેમ યાત્રા કરશે, ધરતીના અલગ અલગ ભાગોમાં આપણે યોગ દ્વારા તેનું સ્વાગત કરીશું. અલગ અલગ દેશોમાં ઇન્ડિયન મિશન્સ ત્યાંના સ્થાનિક સમય પ્રમાણે સૂર્યોદયના સમયે યોગ કાર્યક્રમ આયોજિત કરશે. એક દેશ પછી બીજા દેશથી કાર્યક્રમ શરૂ થશે. પૂર્વથી પશ્ચિમ સુધી નિરંતર યાત્રા ચાલતી રહેશે. પછી આ જ રીતે તે આગળ વધતો રહેશે. આ કાર્યક્રમોનું સ્ટ્રીમિંગ પણ આ રીતે એક પછી એક જોડાતી જશે. એટલે કે એક રીતે રિલે યોગ સ્ટ્રીમિંગ ઇવેન્ટ હશે. આપ પણ તે જરૂર જોશો. સાથીઓ,
આપણા દેશમાં આ વખતે અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને દેશના 75 મહત્ત્વના સ્થળો પર પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું આયોજન થશે. આ અવસર પર અનેક સંગઠનો અને દેશવાસીઓએ પોતપોતાના સ્તર પર પોતપોતાના ક્ષેત્રની ખાસ જગ્યાઓ પર કંઈક ને કંઈક ઇનોવેટિવ કરવાની તૈયારી કરી રહ્યા છે. હું આપને પણ આગ્રહ કરીશ કે આ વખતે યોગ દિવસ ઉજવવા માટે આપના શહેર, કસ્બા કે ગામની કોઈ એવી જગ્યા પસંદ કરો જે સૌથી વિશેષ હોય. આ જગ્યા કોઈ પ્રાચીન મંદિર કે પર્યટન સ્થળ હોઈ શકે છે કે પછી કોઈ જાણીતી નદી, સરોવર કે તળાવનો કિનારો પણ હોઈ શકે છે. તેનાથી યોગની સાથોસાથ આપના ક્ષેત્રની ઓળખ પણ વધશે અને પ્રવાસનને પણ પ્રોત્સાહન મળશે. હાલમાં યોગ દિવસના 100 દિવસનું કાઉન્ટડાઉન પણ ચાલી રહ્યું છે. અથવા એમ કહો કે ખાનગી અને સામાજિક પ્રયાસો સાથે સંબંધિત કાર્યક્રમો 3 મહિના પહેલાંથી જ શરૂ થઈ ચૂક્યા છે. જે રીતે દિલ્હીમાં 100મા દિવસ અને 75મા દિવસના કાઉન્ટડાઉન પ્રોગ્રામ્સ થયા છે, એ જ રીતે આસામના શિવસાગરમાં 50મી અને હૈદરાબાદમાં 25મી કાઉન્ટડાઉન ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું. હું ચાહું છું કે આપ પણ આપને ત્યાં અત્યારથી જ યોગ દિવસની તૈયારીઓ શરૂ કરી દો. વધુમાં વધુ લોકોને મળો, દરેકને યોગ દિવસના કાર્યક્રમમાં જોડાવા માટે આગ્રહ કરો, પ્રેરિત કરો. મને પૂરો વિશ્વાસ છે કે આપ સૌ યોગ દિવસમાં ઉત્સાહભેર ભાગ લેશો, સાથે જ યોગને પોતાના દૈનિક જીવનમાં પણ અપનાવશો. સાથીઓ, થોડા દિવસ પહેલાં હું જાપાન ગયો હતો. મેં અનેક કાર્યક્રમોની વચ્ચે મને અમુક શાનદાર વ્યક્તિઓને મળવાનો અવસર મળ્યો. હું મનની વાતમાં આપની સાથે તેમના વિશે ચર્ચા કરવા માગું છું. તે લોકો છે તો જાપાનના, પરંતુ ભારત માટે તેમનામાં ગજબનો લગાવ અને પ્રેમ છે. તેમાંના એક છે હિરોશી કોઇકેજી, જેઓ એક જાણીતા આર્ટ ડિરેક્ટર છે. આપને એ જાણીને ખૂબ આનંદ થશે કે તેમણે મહાભારત પ્રોજેક્ટને ડિરેક્ટ કર્યો છે. આ પ્રોજેક્ટની શરૂઆત કંબોડિયામાં થઈ હતી અને છેલ્લા 9 વર્ષથી તે સતત ચાલી રહ્યો છે. હિરોશી કોઇકેજી દરેક કામ ખૂબ અલગ રીતે કરે છે. તેઓ દર વર્ષે એશિયાના કોઈ દેશની યાત્રા કરે છે અને ત્યાં લોકલ આર્ટિસ્ટ અને મ્યુઝિશિયન્સની સાથે મહાભારતના અમુક ભાગ પ્રોડ્યુસ કરે છે. આ પ્રોજેક્ટના માધ્યમથી તેમણે ભારત, કંબોડિયા અને ઇન્ડોનેશિયા સહિત 9 દેશોમાં પ્રોડક્શન કર્યા છે અને સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યું છે. હિરોશી કોઇકેજી એવા કલાકારોને સાથે લાવે છે જેમનું ક્લાસિકલ અને ટ્રેડિશનલ એશિયન પરફોર્મિંગ આર્ટમાં વિવિધતાપૂર્ણ બેકગ્રાઉન્ડ રહ્યું હોય. ઇન્ડોનેશિયા, થાઇલેન્ડ, મલેશિયા અને જાપાનના પરફોર્મન્સ, જાવા નૃત્ય, બાલી નૃત્ય, થાઈ નૃત્યના માધ્યમથી તેને વધુ આકર્ષક બનાવે છે. ખાસ વાત એ છે કે આમાં દરેક પરફોર્મર પોતાની જ માતૃભાષામાં બોલે છે અને કોરિયોગ્રાફી ખૂબ જ સુંદર રીતે આ વિવિધતાને પ્રદર્શિત કરે છે. સંગીતનું વૈવિધ્ય આ પ્રોડક્શનને વધુ જીવંત બનાવી દે છે. તેમનો ઉદ્દેશ એ વાતને સામે લાવવાનો છે કે આપણા સમાજમાં વિવિધતા અને સહઅસ્તિત્વનું શું મહત્ત્વ છે, તેમજ શાંતિનું સ્વરૂપ હકીકતમાં કેવું હોવું જોઈએ. આ ઉપરાંત હું જાપાનમાં જે બીજા 2 લોકોને મળ્યો તેઓ છે આત્સુશી માત્સુઓજી અને કેન્જી યોશીજી. આ બંને ટેમ પ્રોડક્શન કંપની સાથે જોડાયેલા છે. આ કંપનીનો સંબંધ રામાયણની એ જેપનીઝ એનિમેશન ફિલ્મ સાથે છે જે 1993માં રિલીઝ થઈ હતી. આ પ્રોજેક્ટ જાપાનના અત્યંત મશહૂર ફિલ્મ ડિરેક્ટર
યુગો સાકોજી સાથે જોડાયેલો હતો. લગભગ 40 વર્ષ પહેલાં 1983માં તેમને પહેલીવાર રામાયણ વિશે જાણવા મળ્યું હતું. રામાયણ તેમના હૃદયને સ્પર્શી ગઈ અને ત્યારબાદ તેમણે તેના પર ઊંડાણપૂર્વક રિસર્ચ શરૂ કર્યું. એટલું જ નહીં, તેમણે જેપનીઝ ભાષામાં રામાયણના 10 વર્ઝન પણ વાંચ્યા અને તેઓ ત્યાં જ અટકી જવાને બદલે તેને એનિમેશન દ્વારા પણ ઉતારવા માગતા હતા. આ માટે ભારતના એનિમેટર્સે પણ તેમને ઘણી મદદ કરી. તેમને ફિલ્મમાં દર્શાવવામાં આવેલા ભારતીય રીત રિવાજો અને પરંપરાઓ વિશે ગાઈડ કરવામાં આવ્યા. તેમને બતાવવામાં આવ્યું કે ભારતમાં લોકો ધોતી કેવી રીતે પહેરતા હતા, સાડી કેવી રીતે પહેરતા હતા, વાળ કેવી રીતે ઓળતા હતા, બાળકો પરિવારમાં એકબીજાનું માન સન્માન કેવી રીતે કરે છે, આશીર્વાદની પરંપરા શું હોય છે, સવારે ઉઠીને પોતાના ઘરના વડીલોને પ્રણામ કરવા, તેમના આશીર્વાદ લેવા. આ બધી બાબતો હવે 30 વર્ષ બાદ આ એનિમેશન ફિલ્મ ફરીથી 4Kમાં રીમાસ્ટર કરવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ ટૂંક સમયમાં જ પૂરો થવાની સંભાવના છે. આપણાથી હજારો કિલોમીટર દૂર જાપાનમાં બેઠેલા લોકો, જેઓ ન તો આપણી ભાષા જાણે છે, ન તો આપણી પરંપરાઓ વિશે એટલું જાણે છે, તેમનું આપણી સંસ્કૃતિ માટે સમર્પણ, શ્રદ્ધા અને આદર અત્યંત પ્રશંસનીય છે. કયા હિન્દુસ્તાનીને આ બાબતે ગર્વ ન થાય? મારા પ્રિય દેશવાસીઓ, સ્વથી ઉપર ઉઠીને સમાજની સેવા કરવાનો મંત્ર, સેલ્ફ ફોર સોસાયટીનો મંત્ર આપણા સંસ્કારનો ભાગ છે. આપણા દેશમાં અગણિત લોકો આ મંત્રને પોતાનો જીવન ધ્યેય બનાવી ચૂક્યા છે. મને આંધ્રપ્રદેશમાં મરકાપુરમમાં રહેતા એક સાથી રામ ભૂપાલ રેડ્ડીજી વિશે જાણકારી મળે. આપને જાણીને આશ્ચર્ય થશે કે રામ ભૂપાલ રેડ્ડીજીએ રિટાયરમેન્ટ પછી મળતી પોતાની બધી રકમ દીકરીઓના શિક્ષણ માટે દાન કરી દીધી છે. તેમણે લગભગ 100 દીકરીઓ માટે સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ખાતા ખોલાવ્યા અને તેમાં પોતાના 25 લાખથી વધુ રૂપિયા જમા કરાવી દીધા. આવી જ સેવાનું બીજું એક ઉદાહરણ યુપીમાં આગ્રાના કચૌરા ગામનું છે. ઘણા વર્ષોથી આ ગામમાં મીઠા પાણીની અછત હતી. તે દરમિયાન ગામના એક ખેડૂત કુંવરસિંહજીને ગામથી 6-7 કિલોમીટર દૂર પોતાના ખેતરમાં મીઠું પાણી મળી ગયું. આ તેમના માટે અત્યંત આનંદની વાત હતી. તેમણે વિચાર્યું કે કેમ ન આ પાણીથી બાકીના બધા ગામવાસીઓની પણ સેવા કરવામાં આવે. પરંતુ ખેતરથી ગામ સુધી પાણી લઈ જવા માટે 30-32 લાખ રૂપિયાની જરૂર હતી. થોડા સમય બાદ કુંવરસિંહના નાના ભાઈ શ્યામસિંહ સેનામાંથી રિટાયર થઈને પોતાના ગામ આવ્યા તો તેમને એ વાતની ખબર પડી. તેમણે રિટાયરમેન્ટ થયા પછી મળેલી પોતાની બધી રકમ આ કામ માટે સોંપી દીધી અને ખેતરથી ગામ સુધી પાઇપલાઇન બિછાવીને ગામ લોકો માટે મીઠું પાણી પહોંચાડ્યું. જો લગન હોય, પોતાના કર્તવ્યો માટે ગંભીરતા હોય, તો એક વ્યક્તિ પણ કેવી રીતે આખા સમાજનું ભવિષ્ય બદલી શકે છે. આ પ્રયાસ તેની ખૂબ મોટી પ્રેરણા છે. આ કર્તવ્ય પથ પર ચાલીને સમાજને સશક્ત કરી શકીએ છીએ, દેશને સશક્ત કરી શકીએ છીએ. આઝાદીના આ અમૃત મહોત્સવમાં આ જ આપણો સંકલ્પ હોવો જોઈએ, આ જ આપણી સાધના પણ હોવી જોઈએ અને તેનો એક જ માર્ગ છે કર્તવ્ય, કર્તવ્ય અને કર્તવ્ય. મારા પ્રિય દેશવાસીઓ, આજે મનની વાતમાં આપણે સમાજ સાથે સંબંધિત અનેક મહત્વપૂર્ણ વિષયો પર ચર્ચા કરી. આપ સૌ અલગ અલગ વિષયો સાથે સંકળાયેલા મહત્વના સૂચનો મને મોકલો છો અને તેના જ આધારે આપણી ચર્ચા આગળ વધે છે. મનની વાતના હવે પછીના સંસ્કરણ માટે પોતાના સૂચનો મોકલવાનું ભૂલશો નહીં. હાલમાં આઝાદીના અમૃત મહોત્સવ સંબંધિત જે કાર્યક્રમો ચાલી રહ્યા છે, જે આયોજનોમાં આપ સામેલ થઈ રહ્યા છો, તેના વિશે પણ મને જરૂર જણાવશો. નમો એપ અને માય ગવ પર મને આપના સૂચનોની પ્રતીક્ષા રહેશે. આવતી વખતે આપણે ફરી એકવાર મળીશું.
ફરીથી દેશવાસીઓ સાથે જોડાયેલા આવા જ વિષયો પર વાતો કરીશું. આપનું ધ્યાન રાખશો અને આપની આસપાસ તમામ જીવજંતુઓનો પણ ખ્યાલ રાખશો. ગરમીની આ ઋતુમાં આપ પશુ પક્ષીઓ માટે ખોરાક પાણી આપવાનું આપનું માનવીય દાયિત્વ પણ નિભાવતા રહેશો. એ જરૂર યાદ રાખશો. ત્યાં સુધી ખૂબ ખૂબ ધન્યવાદ.